الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا استعينوا بالصبر والصلاة إن الله مع الصابرين ولا تقولوا لمن يقتل في سبيل الله أموات بل أحياء ولكن لا تشعرون ولنبلونكم بشيء من الخوف والجوع ونقص من الأموال والأنفس والثمرات وبشر الصابرين الذي إذا أصابتهم مصيبة قالوا إنا لله وإنا إليه راجعون صدق الله العلي العظيم. भाइयों तथा बहनों तो नहीं भाइयों शेखरी भाइयों अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू. તો આપણો જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરત અલ બકરા. લાસ્ટ ટાઈમ જ્યારે આપણે મળ્યા હતા ત્યારે આપણે 154મી આયતનું ડિસ્કશન પૂરું કર્યું હતું. આજે આપણે 155 દેટ ઇઝ 155 અને 156 વર્ષની એટલે કે આયતોની ચર્ચા કરશું. મેં હમણાં તમારી સમક્ષ 5 આયતો રજૂ કરી હતી. 153, 154, 155, 156 ને 157. ઇંગ્લિશમાં 153, 154, 155, 156, 157 વર્સિસ કે મેં તમારી સમક્ષ હમણાં રજૂ કરી હતી. તો આપણે જે 155, 155, 156 આયતની ચર્ચા ઉપર આવે મને એક તમારી સમક્ષ પ્રીએમ્બલ મૂકવું છે જેથી કરીને આપણે આ જે 2 આયતો છે એ કનેક્ટ કરી શકીએ. પહેલાંની આયત અને પછી સાથે સાથે જે છેલ્લી આયત 157 છે જેનું ડિસ્કશન હું નેક્સ્ટ ટાઈમ રાખીશ કારણ કે ઓલ્સો દેટ નીડ્સ અ ગુડ એલાબોરેશન એઝ વેલ. તો પહેલી વસ્તુ જે આપણને જાણવાની છે તે આ છે કે આ જે 5 જે આયતો હતી તે મુફસ્સિરો પ્રમાણે બધી સાથે નાઝિલ કરવામાં આવી હતી. એ ટાઈમે કે જ્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મક્કાથી મદીના આવ્યા અને મદીનામાં જ્યારે એણે ઉમ્માની શરૂઆત કરી અને અલ્લાહ સુબહાન વ તઆલા ઇન્સ્ટ્રક્શન આપ્યા રસૂલ ખુદાને કે હવેથી આ ઉમ્માનો જે કિબલો છે તે કાબા તરફ રાખો. મતલબ કહેવાનો એ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા હવે ડાયરેક્શન આ ઉમ્માનું ડાયરેક્શન નક્કી કરી નાખ્યું કે આ ડાયરેક્શન ઉપર તમારી જિંદગી હવે કાઢવાની છે. ઇટ્સ અ મચ મોર ફિલોસોફિકલ ડિસ્કશન અબાઉટ કાબા પણ હું ખાલી તમને અમુક ગ્લિમ્સીસ આપું છું અહીંયા. અલ્લાહ સુબહાન વ તઆલા જ્યારે આ ડેવલપમેન્ટ નક્કી કર્યું ઉમ્મા માટે ત્યારે યહૂદીઓ અને મુશરિકોએ જોયું કે અલ્લાહ મુસલમાનો પાસે હવે પૈગંબર આવી ગયા છે, વહી નાઝિલ થાય છે, કિબલો આપવામાં આવ્યો છે અને ઉમ્મા ઊભી કરે છે. એટલે મુશરિકો અને યહૂદીઓ હવે ચાલબાજીઓ શરૂ કરી ટુ ડિસ્ટ્રોય ધ ઉમ્મા. અને ધ ફર્સ્ટ પર્સન ટુ બી એટેક્ડ વોઝ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. એટલે અલ્લાહ સુબહાન વ તઆલા 5 આયત જ્યારે નાઝિલ કરી ત્યારે રસૂલ ખુદા અને ઉમ્માને સૂચના આપે છે કે હવે તમે આફતો માટે તૈયાર થઈ જાઓ. સખ્તીઓ આવવાની છે તમારી જિંદગીમાં, એના માટે તમે તૈયાર થઈ જાઓ. એનો મતલબ એમ નથી થતો કે આ સખ્તીઓ ખાલી એ જ
ઉમ્મા જે ત્યાંની છે અને બિલ્ડ થતી હતી એ લોકો માટે જ નહીં, પણ આપણા માટે પણ એઝ ઉમ્મા ઓફ રસૂલ ખુદા સખ્તીઓ આવવાની છે. સાથે સાથે અલ્લાહ સુબહાન વતાલા કહે છે કે આ સખ્તીઓ સાથે હું તમને આ 5 આયતોમાં કેવી રીતે આ સખ્તીઓનો સામનો કરવો એ પણ હું તમને આપીશ, આ જ 5 આયતોમાં. એટલે તમે નાની ને મોટી જહાદ માટે તૈયાર થઈ જાઓ, મુશ્કેલીઓ માટે તૈયાર થઈ જાઓ, મુસીબતો માટે તૈયાર થઈ જાઓ. ઇસ્લામ ધર્મ અને તમારા ઈમાનના પ્રોટેક્શન માટે તમે તૈયાર થઈ જાઓ, કારણ કે આના માટે આફતો પણ આવશે તમારી જિંદગીમાં. એટલે અલ્લાહ સુબહાન વતાલા કહે છે કે જ્યારે તમારા ઉપર આફતો આવે, મુસીબતો આવે, 153મી આયતમાં અલ્લાહ સુબહાન વતાલા બહુ ક્લિયરલી હી એડ્રેસીસ ઈમાનદારો, યા અય્યુહલ લઝીના આમનુ, એ ઈમાનદારો તમે જ્યારે આફતો અને મુસીબતો આવે તો સબર અને સલાતના ઝરિયાથી તમે મદદ માગો. બેશક અલ્લાહ સુબહાન વતાલા સબર કરનારાઓની સાથે છે. અહીંયા ધ ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન દેટ અલ્લાહ સુબહાન વતાલા આપણને આપે છે, એમાં 2 કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરે છે. એક છે સબરનો અને બીજો છે સલાતનો. સબર એટલે ગુજરાતીમાં આપણે કહીએ ધીરજતા અથવા ધીરજ રાખવું. ઇંગ્લિશમાં બહુ લિટરલ મિનિંગ આપણે લઈએ પેશન્સ, પણ એકચ્યુઅલી આમાં જે ગ્રેટર અન્ડરસ્ટેન્ડિંગ છે તે આ છે કે તમે તમારા પોતાના જાતને પકડીને આફતનો સામનો કરો ઇન અ બેલેન્સ્ડ વે. આ એનો મતલબ થાય છે. ઇટ્સ અ વેરી ડીપર મિનિંગ. ઇટ મીન્સ રેઝિસ્ટિંગ એનીથિંગ દેટ ડિવિએટ્સ યુ ફ્રોમ સબમિશન ઓફ અલ્લાહ સુબહાનહુ વતાલા. એને આપણે મૂળમાં સબર કહીએ છીએ. તો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ સબર ઇઝ એકચ્યુઅલી આપણે જોવા જઈશું તો આપણને ખબર પડશે કે જ્યારે આપણો ડિસ્કશન આગળ વધશે કે સબરનો મર્તબો કેટલો મોટો છે. એકચ્યુઅલી મોટામાં મોટો ઈમાનનો ભાગ છે આ સબર. બીજો કોન્સેપ્ટ જે આપણને આપે છે તે છે સલાત. હવે આપણી લેંગ્વેજમાં આપણે સલાતને સમજીએ છીએ નમાઝ, બરાબર કે નહીં? પણ મુફસ્સિરો પ્રમાણે સલાતનો મતલબ જે મૂળ મતલબ છે એ આ છે કે અલ્લાહ સુબહાન વતાલાની સતત યાદી કરવું. સતત એટલે કન્ટિન્યુઅસલી યાદી કરવું. રિમેમ્બરન્સ ઓફ અલ્લાહ સુબહાન વતાલા એવરી સેકન્ડ. કારણ કે આપણે અત્યારે સેકન્ડમાં માને છે, ઇવન સેકન્ડમાં એ ભાગો છે, આપણને ખબર નથી કે કેટલા ભાગો છે એમાં, પણ આપણા પ્રમાણમાં આપણે સેકન્ડ એઝ અ ટાઇનીએસ્ટ ટાઈમ લે છે. અલ્લાહ સુબહાન અહીંયા મતલબ એ થાય છે કે આપણી જિંદગીમાં એક સેકન્ડમાં અલ્લાહ સુબહાન વતાલાની યાદી હોવી જોઈએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે યાદી કરવાથી અલ્લાહ સુબહાન વતાલા એકચ્યુઅલી કુરાનમાં તમે કહે છે તો મને યાદ કરો તો હું તમને યાદ કરીશ. અલ્લાહ સુબહાન વતાલા બહુ ક્લિયરલી કહે છે તમે મને યાદ કરશો તો હું તમારી સાથે જ હોઈશ. આ યાદી કરવાથી આપણી જિંદગીમાં આપણે અલ્લાહ સુબહાન વતાલાની નજદીક જતા હોય છે. એક ઊંચા લેવલ ઉપર આપણે પહોંચી શકીએ છીએ કે જેમાં આપણને આપણું ઈમાન એટલું સ્ટ્રોંગ બની જાય છે કે આપણને કોઈ પણ જાતની આ દુનિયાની કોઈ પણ તાકાતો એ ઈમાનને હલાવી નથી શકતી. આનો મતલબ થાય છે કે તમે સબર અને અલ્લાહ સુબહાન વતાલાની યાદીથી તમે મદદ માગો તમારી મુશ્કેલીઓ જ્યારે આવે ને ત્યારે. અહીંયા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે જ્યારે આપણે કહીએ કે અલ્લાહની યાદી કરે, ઇટ મીન્સ રિયલી ઇન અ વે તકવા, ગોડ કોન્શિયસનેસ. આ કોન્શિયસનેસ જે છે ને, આપણે જ્યારે બોલીએ કે કોન્શિયસનેસ, આપણે ઘણી વખતે એનો ડીપર મિનિંગ આપણે નથી કહેતો કે સમજતા નથી, આઈ એમ શ્યોર આપણે સમજતા હશું, પણ ઇટ્સ ક્વાઇટ એન ઇમ્પ્રેસિવ કોન્સેપ્ટ. કોન્શિયસનેસ અલ્લાહ સુબહાન વતાલા ઇન્સાનોને આપે છે. જોકે જાનવરોને અને પ્લાન્ટમાં એ છે કોન્શિયસનેસ, કેવું કોન્શિયસનેસ છે એ આપણે જેવું નથી. આપણું જે કોન્શિયસનેસ છે એ અલ્લાહ સુબહાન વતાલા એવું સરખી રીતે આપણને ડિસ્ક્રાઇબ કરી આપે છે સૂરે કયામામાં, which is the 75th surah of Quran. એ કયામામાં અલ્લાહ સુબહાન વતાલા કેટલા સવાલો પણ આપણને કરે છે. એમાં એક સવાલ આ છે કે શું તમારા હાડકાઓ જ્યારે સડી ગયા હશે તો શું તમારા હાડકા પાછા ભેરા નહીં કરી શકું?
એ સવાલોથી શરૂ કરે છે. સી, કોન્શિયસનેસ એવી વસ્તુ છે, એક કોમન લેંગ્વેજ હ્યુમેનિટીની છે. હું બોલવાની વાત નથી કરતો, હું કોન્શિયસનેસની વાત કરું છું કે અલ્લાહ સુબહાન વ તઆલા બધાને કોન્શિયસનેસ આપ્યું છે. એ કોન્શિયસનેસ ઇઝ અ યુનિવર્સલ લેંગ્વેજ એમંગસ્ટ ઓલ હ્યુમન બીંગ્સ. એ કોન્શિયસનેસ એવી વસ્તુ છે કે તમને એમ થાય છે કે હું આને જૂઠલાવીશ અને હું આને ખબર નહીં પડે, પણ તમને પોતાને તો ખબર જ છે. આ કોન્શિયસનેસ તમારા માટે ગવાહી આપશે જ. અને આ કોન્શિયસનેસ કે જે ઇનર વોઇસ છે, ઘણી વખતે આપણે કહીએ ને કે મને એમ થયું કે હું આ ન કરું ને જો હું આ કરવા ગયો તો આમ જ થયું, મને કોઈ કહેતું હતું કે આ નહીં કરીને હું કર્યો. ઘણી વખતે ઈમાનદારો પાસે આવી વસ્તુઓ ગાઈડન્સ આપે છે અંદરથી, અને પછી તો આપણે કરીએ તો અલ્લાહ જ સુબહાન વ તઆલા આપણને પૂછશે કે શા માટે કર્યું તે? મેં તો તને આ ઇનર વોઇસથી, આ કોન્શિયસનેસથી ગાઈડન્સ આપતું હતું. આ એક જાતનું ગાઈડન્સ પણ અલ્લાહ સુબહાન વ તઆલા એવી જ્યારે આપણે પાયસ હાર્ટ બનાવી નાખીએ છીએ, આપણું દિલ એવું કરી નાખીએ છીએ, તો અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આવી રીતે ઇનર ગાઈડન્સ પણ આપે છે. ઓન ટોપ ઓફ ઓલ ધ ગાઈડન્સ દેટ કુરાન પણ આપે છે અને રસૂલ ખુદા પણ આપે છે. સો વી મસ્ટન્ટ અંડર એસ્ટિમેટ જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે એ કોન્શિયસનેસથી અલ્લાહ સુબહાન વ તઆલાને હંમેશા યાદી કરો કે તમે ગોડ કોન્શિયસ એવરી મોમેન્ટ ઓફ યોર લાઈફ ઇન ધીસ વર્લ્ડ. યુ રિમેઇન ઇન ટર્મ્સ ઓફ કોન્શિયસનેસ વિથ અલ્લાહ સુબહાન વ તઆલા. હવે આના પછી અલ્લાહ સુબહાન વ તઆલા જો આપણને આ બે કોન્સેપ્ટ આપી દીધા, સબર અને સલાતનો. અને જો 154મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા જે આગળ વધે છે, બીજો કોન્સેપ્ટ આપણને આપે છે શહાદાનો. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે તમે આ સબર અને સલાતથી મારી મદદ માગતા રહ્યો, મદદ માગતા રહ્યો, મદદ માગતા રહ્યો. અને જો તમને જાન પણ આપવી પડે તો અલ્લાહ સુબહાન વ તઆલા હવે કહે છે કે જે લોકો અલ્લાહ સુબહાન વ તઆલાની રાહમાં કતલ થયા છે તે લોકોને તમે મુર્દા ન સમજો, ડેડ ન સમજો, તેઓ જીવે છે. આ કેટલો પોઝિટિવ મેસેજ છે, કેટલો પોઝિટિવ મેસેજ છે કે આપણે ઠરઠરી ન જાય, આપણે હેરાન ન થઈ જાય કે આપણામાંથી કોઈ ગુજરી જાય અલ્લાહની રાહમાં કે જહાદોમાં. ઘણી વખતે આપણને એમ થાય કે ઓહો આટલા બધા માણસો ગુજરી ગયા. નહીં, અલ્લાહ સુબહાન વ તઆલા તમારી સાથે છે, પણ કેટલું પોઝિટિવ મેસેજ આપે છે કે જો મારી રાહમાં તમે ગુજરી જશો, મારી રાહમાં તમને કતલ કરવામાં આવશે તો તમને હું જિંદા રાખીશ. હવે એનું બેનિફિટ આપણે જોઈએ કે કેટલું બેનિફિટ આપણને મળે છે. પહેલી વસ્તુ તો એ છે કે જ્યારે એક માણસ, આપણે જહાદની એક્ઝામ્પલ લઈએ, જહાદ એટલે કે નાની જહાદ મીન્સ ઇઝ બેટલ, વોર. આપણે એમાં જઈએ તો આપણે જ્યારે ઇસ્લામના એનિમી સાથે આપણે અલ્લાહની રાહમાં લડાઈ કરતા હોય અને આપણે જો એને મારી નાખીએ તો આપણે તો જીવતા રહીએ છીએ, બરાબર કે નહીં? દેટ્સ એન એડવાન્ટેજ ફોર અસ. But the biggest advantage is કે ઇસ્લામને પ્રોટેક્શન આપ્યું આપણે. સો દેટ્સ એન એડવાન્ટેજ. જો આપણે જાન ન ગુમાવ્યા, પણ જો આપણે જાન ગુમાવ્યા હોય તો અલ્લાહ કહે છે કે તું જાન અહીંયા ગુમાવ્યો છે પણ તું જીવતો છે, હું તને જિંદા રાખું છું. તો આઈધર વે યુ હેવન્ટ લોસ્ટ આઉટ, નોટ એટ ઓલ. કારણ કે આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું આ બારામાં ને યુટ્યુબમાં છે બધું, કે એક ડિસ્કશન આપણે, કારણ કે ધીસ નાવ વિલ ટેક અસ ટુ અનધર લેવલ ઓલ ટુગેધર. પણ મને જાવું નથી ને તો હું અહીંયા કલાક તમારો કાઢી નાખીશ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે હું જેવી આપણે આવી રીતે સમજે છે ને કે અહીંયા તો એ તો ગુજરી ગયો, આની બોડી તો હવે કાંઈ હલતી નથી, કાંઈ નથી, પણ અલ્લાહ કહે છે કે નહીં, હું એને જીવતો રાખ્યો છું. મતલબ કહેવાનો એ છે એ લોકોનું મરવું જુદું જાતનું છે, આપણે જેવું નથી. અને અલ્લાહ સુબહાન વ તઆલા ઇનફેક્ટ આ જ વસ્તુ આપણને કહે છે લા તશઉરૂન. લા તશઉરૂનનો મતલબ કે તમને અવેકનિંગ નથી આ બાબતમાં, જાગૃત નથી આ બાબતમાં. હું તમને જાગૃત નથી કર્યો કે હું એ લોકોને કેવી રીતે રાખ્યો છું જીવતો. એક જુદી જ રાતની જિંદગી છે, પણ એવી જિંદગી છે કે હંમેશા એ લોકોને રોજી મળ્યા કરે છે અને દે આર ફ્રી ટુ મૂવ અરાઉન્ડ એન્ડ ઓલ દેટ. એક બીજો કિસ્સો છે જે મારે આપણે જાણવું નથી, આપણે લાસ્ટ ટાઈમ કવર કરી નાખ્યા હતા. સો દેટ ઇઝ ધી એડવાન્ટેજ અલ્લાહ સુબહાન વ તઆલા આપણને અહીંયા આપે છે.
ઓફ શહાદાનો. ઈમાનદારોને શહાદાનો આ એક બીજો કોન્સેપ્ટ બતાડે છે. સબર, સલાત, શહાદત. પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા હવે આગળ વધે છે અને કહે છે અને અમે જરૂર તેમને, એટલે કે આપણને બધાને ઈમાનદારોને અમે જરૂર તેમને થોડાક ડરથી, ભયથી, એટલે કે ડરથી, ભૂખથી, કંઈક માલની કમીથી અને જાનની કમીથી અને ફળોની કમીથી અજમાવીશ, એટલે કે પરીક્ષા લેશું. અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને બતાડે છે. પહેલાં કહે છે કે અમે તમને તમારી પાસેથી 5 આફતો મોકલાવાનો છું. એક છે ખૌફ, હંગર, ભૂખ, માલની કમી, જાનની કમી અને 5મું છે ફળોની કમી, એટલે કે અનાજની કમી. આ કમીથી તમારું ઇમ્તિહાન લઈશ, પરીક્ષા લઈશ, અજમાવીશ. આગળ કહે છે એવી જ રીતે. હવે અહીંયા આપણે જ્યારે જોશું ને કે આ 5 જ્યારે આપણને મુસીબતો આપે છે તો આપણી જિંદગીમાં બધી મુસીબતો આપણને કવર કરી નાખી. અહીંયા ખૌફની, ભૂખની, જાનની, અનાજની, આ બધી જે મુસીબતો આપણને જિંદગીમાં આવવાની હોય, આ બધી મુસીબતો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે હું તમારું આ મુસીબતો તમને મોકલાવીશ, ટેસ્ટ કરીશ, અજમાવીશ, પરીક્ષા લઈશ. હવે અહીંયા ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે જ્યારે આપણને આવી રીતના આફતો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મોકલાવે છે ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને શું કરવા માગે છે? અહીંયા તો આપણને કહે છે કે હું તમારી પરીક્ષા લઈશ, બરાબર કે નહીં? પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણું જે કેરેક્ટર જે છે, આપણું જે નફ્સ છે, એ નફ્સને સ્ટ્રોંગ બનાવવા માગે છે. અજમાવીશનો મતલબ કે હી ઇઝ શેપિંગ યુ. હી ઇઝ શેપિંગ યુ થ્રુ ધીસ સ્ટ્રગલ that you are going through in this life. Our souls are shaped by the lap of the lap of the struggles that we go through in our life in this world. આ સ્ટ્રગલ જે છે, આ દુઃખ છે, એ આપણને શેપ કરે છે. જસ્ટ ઇમેજિન કે આજે આપણી જિંદગીમાં દુઃખ જ ન હોય, આપણે હંમેશા હસ્યા જ કરતા હોય, આપણે કોઈ દિવસ રોતા જ ન હોય. જસ્ટ ઇમેજિન કે આપણે હસતા હસતા આપણી જિંદગી કેવી હશે? દુઃખ ન હોય આપણી જિંદગીમાં અને આપણે બધાય હસવાનું જ કરતા હોય તો આપણી જિંદગી કેવી હશે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે નહીં, અહીંયા આ વસ્તુ મેં અહીંયા આ આફતો આપી છે બિકોઝ આઈ વોન્ટ ટુ નાઉ શેપ યુ. હું તમને આ સ્ટ્રગલ આપું છું. એટલે આ એક મતલબ છે. બીજી વસ્તુ આપણને જે અન્ડરસ્ટેન્ડ કરવાની છે તે આ છે કે ખાલી ઇન્ડિવિજ્યુઅલને જ આ સ્ટ્રગલ નહીં આપે, બંને ઇન્ડિવિજ્યુઅલને પણ આપશે અને ઉમ્માને પણ આપશે. ઇન્ડિવિજ્યુઅલને પણ આપશે આફતો, ઉમ્માને પણ આપશે, જેથી કરીને મુત્તકીની ઉમ્મા જે મને બનાવી છે રસૂલ ખુદા થ્રુ, એ મુત્તકીની ઉમ્મા સ્ટ્રોંગ હોવી જોઈએ. Becomes the example for everyone else. Of course, we have to ask, are we like that? Are we in that situation? We still have to struggle. પણ આ ઈરાદો છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો કે હું તમને આ બધી આફતો આપું છું, એનો મતલબ આ છે કે મને તમને સ્ટ્રોંગ બનાવવું છે. નહીં કે તમે હસતા જ રહ્યો, હસતા જ રહ્યો, હસતા જ રહ્યો. દુઃખ પણ વેઠો, હસો પણ ખરી, પણ એક પાકી ઉમ્મા બનો. ત્રીજી વસ્તુ જે આપણને અહીંયા ધ્યાનમાં રાખવાની છે તે આ છે, એથેઇસ્ટ જે છે ને, એથેઇસ્ટ સમજો છો? એથેઇસ્ટ કોણ? એથેઇસ્ટ જે અલ્લાહને માનતા ન હોય, બરાબર કે નહીં? આપણે ઘણી વખતે એ લોકોના ડિસ્કશનમાં એ લોકોની આર્ગ્યુમેન્ટ્સ જે છે ને એ આ છે કે તમે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને માનો છો? કે હા માનીએ છીએ. તે કે બસ તો કેમ આટલી બધી આફતો મોકલાવે છે દુનિયામાં? કેમ ભૂખમરો? કેમ જાન લઈ લે છે? કેમ અનાજ ઓછું કરી નાખે છે?
કેમ તારો માલ લઈ લે છે? કેમ એની પાસે દયા નથી? જો એ દયાવાળો હોય તો પછી આફતો મોકલાવે. સી ધ આર્ગ્યુમેન્ટ્સ ધ એથિસ્ટ આર ગિવિંગ. બરાબર કે નહીં? અલ્લાહ સુબહાન વ તઆલા આ આયતમાં એ લોકોને જવાબ આપે છે. જો શું કહે છે કે આ જે આફતો જે છે, આ જે ભૂખમરો અહીંયા છે, જે ભૂખ છે, જે જાન જાય છે, જે માલ ઓછો થઈ જાય છે, જે આફતો આવે છે, એ મારી પૈદાઈશનો એક ભાગ છે. એનો મતલબ એમ નહીં કે હું બેદરકાર છું. એનો મતલબ એમ નહીં કે મારી પાસે પાવર નથી રોકવાનો. પણ મારી નિઝામમાં, મારી પૈદાઈશમાં મેં એક ભાગ રાખ્યો છે, જેથી કરીને ઇન્સાનોને હું અજમાવું. અજમાવવાનો મતલબ આપણે કહીએ છીએ પરીક્ષા. અજમાવવાનો મતલબ he can shape us, and the way we shape ourselves through this struggle determines our fate in alam barzakh and akhirah. સમજ પડી? ઇનફેક્ટ અલ્લાહ સુબહાન વ તઆલા સૂરતુલ મુલ્કમાં આપણને કેવી સરખી રીતે સમજાવે છે. કહે છે સૂરત, બીજી આયત કે ત્રીજી મુર્જા હોય મને ખબર નથી, બીજી આયતમાં કહે છે કે મેં મોત અને હયાતને પેદા કર્યું છે શેના માટે? કે તમારી પરીક્ષા લઉં. શેના માટે? કે તમારામાંથી કોણ અમલમાં આગળ છે અને કોણ તકવામાં આગળ છે. એટલે કે આ જે આફતો આપણને મળે છે, એથિસ્ટ આપણને ચક્કર બનાવે છે. આપણા મગજમાં આપણે કહીએ ને કે નેસ્ટ એટલે કે નર્ચર કરે કે અલ્લાહને માનો નહીં. અલ્લાહ સુબહાન વ તઆલા કે મારી પાસે તાકાતો છે આ બધું સ્ટોપ કરવાનો, પણ મેં આ મારી પૈદાઈશનો ભાગ રાખ્યો છે, જેથી કરીને હું તમને બધાને અજમાવું, શેપ કરું કે તમે કેવી રીતે તમારા પોતાને હેન્ડલ કરો છો આવી આફતોમાં. તમારું ઈમાન તમારે ગુમાવી નાખો છો કે પછી તમે તમારા સબરથી તમે આ ઈમાનને વધારે સ્ટ્રોંગ બનાવો છો. એટલે અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા when he says I am shaping you, જો આપણને જ્યારે આફતો આવે ત્યારે આપણા બધાની પાસે સબરનો ભાગ છે. બધાની પાસે અલ્લાહ સુબહાન વ તઆલા મુકરર કરેલું છે કે તમને હું સબર આપ્યું છું. અંદર છે. એ સબરને આપણે કેવી રીતે એક્સપ્રેસ કરીએ છીએ એ આપણા ઉપર છે. અલ્લાહ સુબહાન વ તઆલા આપણને અહીંયા સલાહ આપે છે કે તમે આજે મેં સબરનો ભાગ આપ્યો છે, એ સબરના ભાગથી તમે મને યાદ કરો અને મદદ માગો. આ સબરના ભાગમાં. સબરનો ભાગ એટલે શું? સબરનો ભાગ એટલે તમે શાંતિથી, ટ્રેન્ક્વિલથી, ઓપન હાર્ટથી, કમ્પોઝરથી, બેલેન્સથી તમે રેઝિસ્ટ કરો એ વસ્તુ કે જે તમને અલ્લાહ સુબહાન વ તઆલાથી ડિવિએટ કરતી હોય. નહીં કે તમે દુઃખના રોડિયા રડતા રહ્યો કે મને આ દુઃખ આવી ગયું છે, આકાશ મારો પર પડી ગયું છે, ફરિયાદ કરતા હો કે અલ્લાહે કેમ મને જ આપ્યું છે, કેમ મારા જ દીકરાને લઈ લીધો, કેમ મારી જ દીકરીને લઈ લીધો, કેમ આમ થયું, કેમ આમ થયું, કેમ. આ ફરિયાદ કરવાથી તમે સબરનો ભાગ આગળ નથી કરતા. અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કહે છે હું તમને ટેસ્ટ કરવાનો છું. આપણને ટેસ્ટ છે, આ પરીક્ષા છે. અને જો પરીક્ષામાં આપણને પાસ થવું હોય તો અલ્લાહ સુબહાન વ તઆલા આગળ વધે છે, કહે છે જેવો જ્યારે આફતો આવે છે ત્યારે કહે છે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. એટલે આ જે વસ્તુ જે છે ને એમાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ સમજવાની છે કે જ્યારે આપણે કહીએ છીએ ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન, એ ખાલી બોલવાથી કામ ના આવે. You have got to mean it when you say it. તમે જ્યારે બોલો ત્યારે તમારા માઇન્ડથી બોલો અને તમારા દિલથી બોલો. એનો મતલબ કે તમે અન્ડરસ્ટેન્ડિંગથી બોલો કે આ વસ્તુ જે હું કહું છું કે હું અલ્લાહથી જ આવ્યો છું ને અલ્લાહ જ પાસે જાઉં છું, એ એકચ્યુઅલી છે શું. આપણે આવશું એને પછી આગળ. તો અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા જ્યારે કહે છે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન, એ શબ્દ જે યુઝ કરે છે એ છે મુસીબા. એની પહેલાં હું જરાક એક વસ્તુ ભૂલી ગયો છું. અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા જ્યારે કહે છે કે એ રસૂલ તમે
સબરવાળાને ખુશખબરી આપો. એ હું ભૂલી ગયો એકચ્યુઅલી એનાલાઇઝ કરતા કે સબર કરવાવાળાનો, સબર કરનારાઓને ખુશખબરી આપો. બરાબર કે નહીં? તો અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા જો શું કહે છે કે ખુશખબરી આપવાને કોને કહે છે, કોને આપે છે ખુશખબરી આપવાનું? કે જેઓ કહે છે ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. બરાબર કે નહીં? આ જે ભાગ છે ને, હું તમને એનાલાઇઝ કરતા ભૂલી ગયો અનફોર્ચ્યુનેટલી, મને હમણાં યાદ આવ્યું. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે ખુશખબરી આપવાનો. બરાબર કે નહીં? તો ખુશખબરી અલ્લાહ સુબહાન વ તઆલા જો કેવી રીતે આપે છે. આપણી જિંદગીમાં આપણે ખુશખબરી કોને આપે છે? જ્યારે કોઈના મેરેજ થાય, કોઈને જન્મ થાય, કોઈને ગ્રેજ્યુએશન થાય, ત્યારે આપણે ખુશખબરી આપે છે. બરાબર કે નહીં? અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા કોને ખુશખબરી આપે છે? અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગલી અલ્લાહ સુબહાન વ તઆલા કે વબશ્શિરિસ સાબિરીન. ખુશખબરી કોને આપે? જે સબર કરનારાઓ હોય ને એને તમે આપો. સો મતલબ કહેવાનો એ છે કે સબર કરનારાઓનો ઇમ્પોર્ટન્સ અને સ્ટેટસ કેટલું હાઈ હશે કે અલ્લાહ સુબહાન વ તઆલા એને કહે છે ખુશખબરી આપો. આપણે આવશે કે ખુશખબરી શેની છે ઇન અ મિનિટ. હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આપણને રિયલાઇઝ કરવાની છે તે આ છે કે અહીંયા જો 153મી આયતમાં એક જુદી જાતનું સબર બતાવ્યું અને 155મી આયતમાં 155 આયતમાં જુદી જાતનું સબર બતાવ્યું. 153મી આયતમાં there is two different level of સબર. 153 આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે બેશક હું સબર કરનારાઓની સાથે છું. અને અહીંયા શું કહે છે 155મી આયતમાં કે સબર કરનારાઓને ખુશખબરી આપો. આ બે જુદી જાતનું સબર છે અને જે બે જુદી જાતના પરિણામો છે એના રિઝલ્ટ છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હિયર કે એક જાતનું સબરમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે એની સાથે છે. બીજી જાતનું જે સબર છે એમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે હું એને ખુશખબરી આપું. તો છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ આ બે જુદી જાતનું સબરની વાત કરે છે. પહેલે જ્યારે 155મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે સબર કરનારાઓને ખુશખબરી આપો, તો છઠ્ઠા ઇમામ આપણને સમજાવે છે કે આ જે સબર જે છે ને એ લોકોનું સબર છે કે જેઓ જ્યારે આફતો આવે છે ત્યારે એ લોકો સબર કરે છે પણ એ લોકોને સબરની સમજણી નથી હોતી. એ લોકોને કોઈ પણ સબરની ફિલોસોફી સમજ્યા નથી. એ લોકો બસ વિશ્વાસ રાખી, અલ્લાહ ઉપર વિશ્વાસ રાખી અને સબર કરે છે ફરિયાદ વગર અને કહે છે ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. તે કહે છે આ સબર કરવાવાળાઓને અલ્લાહ સુબહાન વ તઆલા જે ખુશખબરી આપે છે ને એ ખુશખબરી જન્નતની છે. ડોન્ટ અંડર એસ્ટિમેટ કે જ્યારે આપણા ઉપર ને આપણી જિંદગીમાં કોઈ પણ જાતની આફત આવે, ઇફ વી આપણી વિશ્વાસ જ્યારે રાખી દે અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર અને આપણે એ સબરથી આપણે આપણી જિંદગીને આગળ કરે, અલ્લાહ સુબહાન વ તઆલા આ આયતમાં કહે છે એ રસૂલ આ સબર કરનારાઓને ખુશખબરી આપી દે. ખુશખબરી છઠ્ઠા ઇમામ પ્રમાણે આ લોકો માટે જન્નત છે. ધીઝ આર મોમિન હુ આર ઓન ધી આઉટર સર્કલ ઓફ મોમિનિન્સ. પણ બીજા જે સબર કરવાવાળાઓ છે એ ખુલ્લા દિલથી, આ ઇમામ છઠ્ઠા ઇમામ સમજાવે છે કે ખુલ્લા દિલથી ઓપન હાર્ટેડલી સમજીને શાંતિથી ટ્રાન્ક્વિલિટી કોમ્પોઝરથી બેલેન્સથી એ લોકોનું સબર સમજીને એ લોકો સબર કરે છે એ લોકોની જિંદગીમાં, ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આ સબર કરવાવાળાઓ જે છે એની સાથે હું છું. સો વેન હી સેઝ હું એની સાથે છું એનો મતલબ તમે જુઓ કે આશીર્વાદ આપે છે આ સબર કરવા, આવા સબર કરવાવાળાઓ કે જે અન્ડરસ્ટેન્ડિંગથી ડીપલી કે ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉનનો મતલબ શું છે એ લોકોનો ડીપર ઈમાનથી એ લોકો એવરીથિંગ દે એક્સેપ્ટ વોટ એવર ઇઝ ગિવન ટુ ધેમ
બાય અલ્લાહ સુબહાન વ તઆલા. વોટ એવર તકલીફો જે મળે એ લોકો લઈ લે છે બિકોઝ દે અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ઇટ. આવા સબર કરવાવાળો વિચારીને ધ ઇનર સર્કલ ઓફ મોમિનિન દે આર બિંગ સેડ કે અલ્લાહ સુબહાન વ તઆલા એ લોકોને આશીર્વાદ આપતો હોય છે, બ્લેસિંગ આપતો હોય છે, ગાઈડન્સ આપતો હોય છે, પ્રોટેક્શન આપતો હોય છે, અને એ લોકોનો ઈમાન એના તરફ જોરદાર કરતો હોય છે. જે ગૈબના પડદાઓ છે એ આસ્તે આસ્તે હટાડતો જાય છે, જેથી કરીને એની અન્ડરસ્ટેન્ડિંગ એના રબની આગળ જ વધતી હોય, આગળ વધતી હોય. આ છે ઈમાનનો ભાગ સબર. સમજ પડી? હા પાડો તમે, ન પડી હોય તો પાછું રિપીટ કરું. સમજ પડી? Okay, this is something which છઠ્ઠા ઇમામ is giving us this understanding. આ જે સાબિરીન છે, જે આ સબર કરવાવાળાઓ છે, એ લોકોની પાસે જ્યારે આફત આવે છે ત્યારે લોકો કહે છે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. અને અહીંયા જ્યારે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉનની જે આયત છે એમાં શબ્દ જે યુઝ થયું છે એ છે મુસીબા. મુસીબા જે છે એનો જે મૂળ શબ્દ છે એ છે સોબ. સોબ એટલે કેવી રીતે સમજાવું તમને? સોબ એટલે જ્યારે કે આપણે જ્યારે તીર જ્યારે આપણે કોઈને મારે ને એ નિશાની જે હોય ને એ નિશાની તરફ જ આ તીર જતી હોય. ઇન અધર વર્ડ્સ આ તીર જે છે એ એના જ માટે છે, એને કહે છે સોબ. અને મુસીબા is derived from that. In other words, આફતો જે આવે છે ને, આપણે ઘણી વખતે આપણી લેંગ્વેજમાં કહે છે લખાયેલી છે, એ આફતો જે આવે છે it is directed towards that person and it hits it. Can you understand? એ આફતો જે આવવાની છે એ આપણને આવવાની જ છે. That is the meaning of મુસીબા. સો અલ્લાહ સુબહાન વ તઆલા જ્યારે આપણને આ મુસીબાની વાત કરે છે તો મુસીબાનો મતલબ આ છે કે એ આફતો આપણને આવવાની જ છે. અને જ્યારે આફતો આપણા પાસે આવે ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે તમે ફરિયાદથી અને રોવાથી અને એનાથી તમે આ આફતોને તમે અપનાવો નહીં, તમે અપનાવો તો સબરથી અપનાવો. અને સબરનો મતલબ આ થાય છે કે તમે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન, જેને આપણે કહીએ છીએ ઇન ધી લેંગ્વેજ ઓફ અરબિક ઇસ્તિરજા. આ જે આયત જે છે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન, એને ઇસ્તિરજા કહે છે. કે ઇસ્તિરજા તમે જ્યારે પઢો ત્યારે તમે તમારા દિલથી, તમારા માઇન્ડથી અને જીભથી તમે સાથે સમજીને પઢો, ડીપલી સમજીને તમે પઢો. એ ડીપલી સમજવાથી તમારું જે સબર છે એ તમે સબરને પણ તમે આગળ કરશો. કારણ કે યુ આર નાઉ રિલાઇંગ કમ્પ્લીટલી અપોન અલ્લાહ સુબહાનહુ વ તઆલા. જ્યારે આપણે આગળ વધશું ત્યારે સાબિરીનનો મકસદ આ છે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉનનો, અથવા મિનિંગ અર્થ આ છે કે અમે અલ્લાહ જ પાસેથી આવીએ છીએ અને અલ્લાહ જ તરફ પાછા જઈએ છીએ. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. અને સબર કરનારાઓ હંમેશા આ મિનિંગ જે છે એને ડીપલી અન્ડરસ્ટેન્ડ કરી અને પોતાનું સબર એક્સપ્રેસ કરી અને આફતોને સામનો કરે છે. હવે આજે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન છે ને, origin is from Allah and our destiny is, this is the sort of a meaning that we understand. પણ ઇમામ અલી અલૈહિ સલામ આનો મિનિંગ જસ્ટ ડીપર આપે છે આપણને નહજુલ બલાગામાં, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ આપણને શું કહે છે, સમજાવે છે કે જ્યારે આપણે ઇન્ના લિલ્લાહી કહીએ ને તો એનો મતલબ એમ થાય છે કે આપણે ઇન્સાનો અલ્લાહ સુબહાન વ તઆલાની માલિકીના છે. હી ઇઝ ધ બાદશાહ ઓફ ધ મુલ્ક, બરાબર કે નહીં? આ એની માલિકી છે, આ પેદાઈશ એની માલિકી છે, ઇન્સાન એની માલિકીના છે. ઇન અધર વર્ડ્સ વી બિલોંગ ટુ હિમ, વી બિલોંગ ટુ હિમ, દેટ્સ ઇટ. અને જ્યારે આપણે કહીએ છીએ ઇન્ના લિલ્લાહી પછી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન, એનો મતલબ ઇમામ અલી અલૈહિ સલામ સમજાવે છે કે યુ આર નાઉ પાસિંગ, બીકોઝ યુ બિલોંગ ટુ હિમ,
You are now passing from one world to another world to another world. મેં પહેલાં સમજાવી દીધું કે આપણે 6 દુનિયાઓ છે. આ ચોથી દુનિયા છે. આપણે અહીંયાથી પસાર થાય છે 5મી દુનિયામાં. How we shape ourselves and what we shape and how we shape and what we do determines our position in the next dunya. આનો મતલબ છે માલિકી ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. જ્યારે આપણે કહીએ ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન, આ તો હું તમને બહુ મુખ્તસરમાં સમજાવ્યો, પણ એનો ડીપર મિનિંગ આ છે કે આપણે આપણા પોતાને એવી રીતે શેપ કરીએ કે અલ્લાહને પસંદ હોય અને બીજી દુનિયામાં આપણું જે શેપિંગ અહીંયા કર્યા હોય એ આપણને બીજી દુનિયામાં કામ આવે. અંતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને જો આ 5 કે 6 આયતમાં કેટલી સરસ રીતે આપણને આપણું એટીટ્યૂડ સમજાવે છે. આપણે જો આ 5 આયતો સરખી રીતે આપણે જો સમજીએ ને તો આમાં આપણને એટલીસ્ટ 3 બેનિફિટ મળે છે. એટલીસ્ટ પહેલું કે આપણું આખું જિંદગીનો આઉટલુક જે છે ને ઇટ બિકમ્સ પોઝિટિવ. કારણ કે વી ધેન ટેન્ડ ટુ લુક એટ આફતો ઇન અ ડિફરન્ટ વે. વી લુક એટ ધી કેલામિટીઝ ઇન અ ડિફરન્ટ વે. એક. બીજી વસ્તુ આ છે કે આપણને સબર કરવાથી આપણા નફ્સને આપણે શાંતિ બનાવે છે, ટ્રેન્ક્વિલ બનાવે છે, બેલેન્સ્ડ બનાવે છે અને સમજણીવાળું બનાવે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જ્યારે આપણે આ 5 આયતોને જો સરખી રીતે સમજી શકીએ કે આપણી જિંદગીમાં આફતો આવે છે, કારણ કે આફતો ઇઝ સમથિંગ વિચ વી રિલેટ અવરસેલ્વ્સ ક્વાઇટ અ લોટ. We go through struggles all the time. And if we understand why we are going through this struggle, if we have a deeper meaning, then we can now understand કે સબર આપણને કેટલું કામ આવે છે આપણા નફ્સને. ને ફાઇનલી આ હદીસ છે કે જ્યારે આપણે આપણા ઉપર આફત આવે અને આપણે સબરથી આપણે બોલીએ ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન, તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા 3 વસ્તુઓ આપણને આપે છે. પહેલી કે આપણો અંત જે છે ને, અંત એટલે કે ફાઇનલ ટાઈમ ઓફ અવર લાઈફ હિયર ઇન ધીસ વર્લ્ડ, એ આપણને સારો આપે છે. કારણ કે આપણે ઇત્મિનાનમાં હોય છે, આપણું દિલ ઇત્મિનાનમાં હોય છે, તો આપણો અંત પણ ઇત્મિનાનથી જાય છે. આપણને ખબર છે કે આપણે આપણા ખુદા પાસે જઈએ છીએ. હવે બીજું કે આપણને વારસદાર જે છે ને, આપણો વારસદારનો મતલબ કે તમારી પછવાડે કોઈક મૂકી જશે, એને કહે છે વારસદાર. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કે જે સબર કરનારાઓનો વારસદાર એ હું મૂકી જઈશ, સારો મૂકી જઈશ કે જેનાથી આ જે ગુજરી જાય છે માણસ એ ખુશ થશે. અને ત્રીજી વસ્તુ, જ્યારે આપણને મુસીબત આવે છે ને, જ્યારે આપણને આફતો આવે છે, તો ઓબ્વિયસલી જ્યારે આફતો પહેલી વાર જ્યારે આપણને આવે ને ત્યારે આપણને વી ગેટ હર્ટ ક્વાઇટ ડીપલી. જેમ કે આપણા શરીરમાં પણ, આપણા શરીરમાં જ્યારે પહેલી આપણને એક્સિડન્ટ થાય કે આપણે કાપો થાય તો પહેલું જે આપણને દુઃખ આવે છે એ બધાથી વધારે પડતું દુઃખ હોય છે. પછી આસ્તે 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 એ દુઃખ નીકળતું જાય છે. બરાબર કે નહીં? એવી જ રીતે આપણા સોલમાં, આપણા નફ્સમાં જ્યારે પહેલો ઘા આવે છે ને આફતનો, તો એ બહુ ડીપ હોય છે. પણ આસ્તે આસ્તે એક ઘા પછી સારું થતું જાય છે. પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા અહીંયા કહે છે કે જ્યારે મેં આવી મુસીબત તમને મોકલાવું, 2 વર્ષ પછી તમને પાછું યાદ આવે ને કે મારો દીકરો ગુજરી ગયો હતો, હાય રે મારી દીકરી ગુજરી. ઓફકોર્સ ઇટ્સ અ ફિલિંગ, ઇટ્સ અ હ્યુમન ફિલિંગ, અન્ડરસ્ટેન્ડેબલી સો. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે જ્યારે આવી ફિલિંગ પણ આવે ને અને તમે તરત જ ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન બોલો, કારણ કે તમે સમજો છો શા માટે, તો અલ્લાહ કહે છે કે હું તમારા ગુનાહો માફ કરું છું. તો યુ સી હાઉ મર્સીફુલ અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇઝ, કે જ્યારે ઈમાનદારોને આફતો પણ આપે છે ને તો એમાં હી ઇઝ મેકિંગ શ્યોર, બાના ગોતતો હોય છે, ઇન અધર વર્ડ્સ, કે હું તમારા ગુનાહો માફ કરતો હું, કારણ કે ઈમાનદારો છો તમે. So this is something which is very important lessons for us to take. 157 ayatમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા જો શું કહે છે, it's very important. ઉલાઇકા અલૈહિમ સલવાતુન મિન રબ્બિહિમ
ورحمة وأولئك هم المهتدون. આ તે લોકો છે કે જેમના ઉપર તેમના પરવરદિગાર તરફથી સલવાત અને રહેમત છે, અને આ જ લોકો હિદાયત ઉપર છે. This ayat is, આનું એનાલિસિસ ક્વાઇટ ઇમ્પોર્ટન્ટ છે, ઇટ્સ ક્વાઇટ નાઇસ એનાલિસિસ. હું હવે છે ને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળશું ને ચેરમેન સાહેબ જો પાછા ઇજાઝત આપશે આવવાનો, તો પછી આપણે એ એનાલિસિસ કરશું ઇન્શાઅલ્લાહ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. Yes, you can. I think your talk was superb, the way you explained the consciousness and everything. But if you want, if you don't mind, I can add something. In Surah Al-Hadid, verse 4, it says, "Huwallazi ma kuntum." He is with you wherever you are. It means in the womb He was with us. In this world He is with us. In the grave He'll be with us. So we shouldn't be worried about death, because He will be us with everywhere. Even Munkar and Nakir we should be worried about, because He will be with us as long as we have been God conscious. That's why Hazrat Yusuf told Zulaikha, when Zulaikha was trying to tempt her, God is with us and seeing everything. Very Is that right? No, very important point. ખાલી એક જ વસ્તુ એડ કરીશ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એની રહેમત બધાને આપે છે. એક જ પોઈન્ટ મુસ્તફાભાઈ એડ કરીશ, યુ આર રાઇટ બાય ધ વે, કે આ રહેમત બધાને આપે છે, ઈમાનદારો હોય કે ન હોય. મતલબ કહેવાનો કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો ઇલ્મ જે છે એ બધાનું, એની પાસે બધાનું ઇલ્મ છે. મીન્સ કે હી ઇઝ એવરીવેર એન્ડ ઇઝ વિથ એવરીવન. સો દેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. પણ ઇન જસ્ટ ટુ એડ કે જ્યારે ઈમાનદારો સબર કરીને અલ્લાહને યાદ કરતા હોય છે, ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન જ્યારે બોલતા હોય છે, ત્યારે એ લોકોને એક ખાસ પોઝિશન મળે છે એ ઈમાનદારોને, અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, યુ મોર ક્લોઝર ટુ મી ઇન દેટ સેન્સ. I just want to add that. Siftain Bhai, thank you very much. It was very enlightening, very useful indeed. The verse number 153 that you quoted, وَلَا تَقُولُوا لِمَنْ يُقْتَلُ فِي سَبِيلِ اللَّهِ أَمْوَاتًا. You see, وَلَكِنْ لَا تَشْعُرُونَ. Do not consider those people who have died in the way of Allah that they are dead, but you perceive not. That's beautiful. But if I'm not mistaken, there is another verse, similar verse, where Allah says, وَلَا تَحْسَبَنَّ الَّذِينَ قُتِلُوا فِي سَبِيلِ اللَّهِ أَمْوَاتًا بَلْ أَحْيَاءٌ عِنْدَ رَبِّهِمْ يُرْزَقُونَ. And here, by the mercy of Allah, what Allah says is this: do not consider those people who have died in the way of Allah that they are dead. No. وَلَكِنْ إِنَّ اللَّهَ لَا يُرْزَقُونَ أَمْوَاتًا بَلْ أَحْيَاءٌ عِنْدَ رَبِّهِمْ. They are alive, but they are with Allah and they are being fed. They receive their sustenance. I mean, here how beautiful it is that Allah explains to us that they are not really dead. Here it says, وَلَكِنْ لَا تَشْعُرُونَ, you perceive not. But here, then Allah says, no, they are getting risk from us continuously. મુદ્દાભાઈ, તમે લાસ્ટ ટાઈમ હતા નહીં, આ 154 આયત જ્યારે આપણે ડિસ્કસ કર્યા હતા, સો આપણે આ પણ ભાગ આપણે ડિસ્કસ કર્યા હતા કે દે આર બિંગ સસ્ટેઇન્ડ, રોજી પણ મળે છે એક એવી જગાએ કે જે જગાએ અલ્લાહ સુબ્હાનહુ તઆલા, મેં સાંભળ્યું છે કે 3 વાર પૂછે છે શહીદોને કે તમે ઓરાઇટ છો, તમને કાંઈ બીજું, ત્યારે શહીદો કે આમને હવે શું જરૂર, તમે બધું આપ્યું છે, પણ છતાંય પછી કહે છે આફ્ટર આસ્કિંગ ધેમ 3rd ટાઈમ કે અમને ખપે છે કે અમારા જીવ પાછા એ શરીરમાં જાય જેથી કરીને અમે પાછા શહાદતનો મર્તબો મળે, પાછા શહાદતનો, કારણ કે અમે ચાખી લીધા છે કે અલ્લાહની નજદીક કેટલું અમને બ્યુટિફુલ પ્લેસ છે કે અમે તારી નજદીક આવતા જ રહે, આવતા જ રહે, આવતા જ રહે. સો ધીસ ઇઝ પદ્યા સસ્ટેઇન. એક એવી જગા છે કે એ લોકોને સસ્ટેનન્સ મળે છે, રોજી મળે છે, બધું મળે છે. એની મુસીબત
No, any musibah. Any musibah. બસ થેન્ક યુ શુક્ર અલ્હમ્દુલિલ્લાહ ડૉક્ટર સિપ્તનભાઈ બહુ જ તમારો આભારી છું આ સરસ ચર્ચાએ તમે જે અમારા સમક્ષ રજૂ કર્યા છો એ બહુ જ જરૂરી છે આ બે જે ક્વોલિટીઝ છે ઇન્સાનમાં જે એક તો શુક્ર અને સબર એ અગર જો ઇન્સાન સમજી શકે તો એની લાઈફ બહુ જ બદલી જાય છે એમાંથી શું એનું બધું જે કામકાજ ચાલે છે બધું મગજથી ચાલશે દિલથી ચાલશે ફ્રોમ ધ માઇન્ડ એન્ડ હાર્ટ અને એને એટલું ટ્રંક્વિલિટી સુકૂન ઇન્શાલ્લાહ મળશે અલ્હમ્દુલિલ્લાહ મે અલ્લાહ બ્લેસ યુ